ચલો ક્વેશ્ચન નંબર 1 ની આપણે વાત કરીએ અહીંયા. ક્વેશ્ચન નંબર 1 આપણને કહે છે કે તરુણ અને યોગેશ 2:3 પ્રમાણમાં ભાગીદારી કરાર કરે છે, પણ તેમાંથી 1/4 ભાગ આપીને ભારતને જોડે છે. હવે ત્રણેયના નફા નુકસાનનું પ્રમાણ કેટલું થશે? ચાલો, ખૂબ સરસ પ્રશ્ન છે, સારો પ્રશ્ન છે અને અવારનવાર પરીક્ષાની અંદર આવા પ્રશ્ન આવતા જ હોય છે. 1 મિનિટનો તમને સમય આપું છું. શું જવાબ આવશે આની અંદર? ફટાફટ આન્સર આપો મને. ચાલો. સર MTS 2023 માટે વિડીયો બનાવો, તૈયારી ચાલુ કરી દો. હા ઠીક છે, એના માટે પણ બરાબર આપણે સેશન લઈને આવીશું. નિશ્ચિંત રહો તમે, એના માટે પણ આપણે સેશન લઈને આવીશું. તમને અહીંયા તરુણ અને યોગેશ બરાબર બે વ્યક્તિની વાત કરી. તરુણ અને યોગેશ બરાબર છે. શું કહે છે? 2:3 પ્રમાણમાં ભાગીદાર છે. 2:3 પ્રમાણમાં ભાગીદાર છે. આપણે એવું સમજીને ચાલીએ કે ભાઈ, અને ત્રીજો કોને? ભારતને એડ કરે છે. ઉભા રહો, પહેલાં તો ભારતને એડ કરી છે બરાબર, 1/4 ભાગ આપીને. તો આપણે એવું સમજીને ચાલીએ કે ભાઈ તરુણ અને યોગેશ બંને પાસે કુલ 100 રૂપિયા હોય બરાબર છે. કુલ 100 રૂપિયા હોય તો 40 રૂપિયા આણે નીકાળ્યા હશે અને 60 રૂપિયા આણે નીકાળ્યા હશે. આપણે એવું સમજીને ચાલીએ 40 રૂપિયા આણે નીકાળ્યા અને 60 રૂપિયા યોગેશે નીકાળ્યા બરાબર. બંને 1/4 આપી દેશે. 40ના 1/4 કેટલા થાય? 10 થાય બરાબર. તો 10 ભાગ અહીંયા આપી દીધો ભારતને, સોરી 10 ભાગ. અને 40માંથી 10 બાદ કરો, અહીંયા 30 વધશે આના પાસે. 60ના 1/4 ભાગ કરીએ તો ભાઈ કેટલા? 12 થશે બરાબર. એટલે કેટલા થશે? અહીંયા 48 મળશે અને આપણે અહીંયા +12 કરી લઈએ. ઠીક છે. આના પાસે 30 વધ્યા, આના પાસે 48 વધ્યા અને આના પાસે કેટલા આવ્યા ભાઈ? આના પાસે આપણા પાસે વધ્યા 22. આવું જ કંઈક કહે છે ને કે તેમાંથી 1/4 ભાગ ભારતને આપી ભારતને જોડે છે. તો હવે નફા નુકસાનનું પ્રમાણ કેટલું રહેશે? તો 30:48 જેમ આપણને અહીંયા 22 દેખાઈ રહ્યું છે. 30:48 આવું તો કંઈ દેખાતું નથી ભાઈ આપણને અહીંયા. સાહીઠના 1/4 ભાગ કરો એટલે કેટલા મળશે આપણને? 15 થશે. સોરી 15 થશે. શું કરીશું? 15 કરીશું અહીંયા. એટલે કેટલા મળશે આપણને? અહીંયા 45 મળશે અને આપણે અહીંયા 15નો ઉમેરો કરીશું એટલે કેટલા મળશે આપણને? અહીંયા 25 મળશે બરાબર. 5 વડે ભાગો, 5 × 30, 5 × 9 45, 25. તો 6:9:5 તમને મળે. 6:9:5 તમને પ્રમાણ અહીંયા મળશે. એ આન્સર ટીક થઈ જશે અહીંયા. શું કરશું? એ આન્સર આપણે ટીક કરી દઈશું. ઓનલી GK ક્વેશ્ચન. ઓકે, વેલકમ. એ આન્સર અહીંયા ટીક થઈ જશે. રાઈટ. ચલો, ત્યારબાદનો શ્રીરામ અને વિવિધ અનુક્રમે 1,75,000 ને 2,25,000 રોકાણ કરીને એક ધંધો શરૂ કરે છે. જો વર્ષના અંતે મળેલ નફામાંથી વિવિધતાનો ભાગ 9,000 છે તો મળેલ કુલ નફો કેટલા રૂપિયા છે? ચાલો, આમાં આપણે શું કરીશું?
ચલો ભાઈ, શું થશે આમાં? શ્રીરામ અને વિવિધ અનુક્રમે 1,75,000 2,25,000 રોકાણ કરીને એક ધંધો શરૂ કરે છે, બરાબર. પછી આપણને કહે છે જો વર્ષના અંતે મળેલ નફામાંથી વિવિધતાનો ભાગ 9,000 છે તો મળેલ કુલ નફો કેટલો રૂપિયા છે, બરાબર. ચલો સમજી લઈએ. એક આપણે અહીંયા લખી દઈએ ભાઈ શ્રીરામ અને બીજી વ્યક્તિ કોણ છે? વિવિધ, બરાબર. આના કેટલા છે? 1,75,000 છે અને આના કેટલા છે? 2,25,000 છે, બરાબર. આવી રીતે કહે છે વિવિધતાનો ભાગ કેટલો છે? નફામાંથી 9,000 રૂપિયા ભાગ છે. અહીંયા 9,000 રૂપિયા ભાગ લખી લઉં તો આપણને મળે છે કે કુલ નફો કેટલો થશે એવું કંઈ આપણને કહી રહ્યા છે. 3 મીંડા અહીંયા ઉડાઈ દો, 25 વડે ચલાવો અહીંયા તો 25 × 175 અને 25 × 9 225, બરાબર. તો 9 ભાગે આપણને કેટલા મળે છે? 9,000 મળે છે. 9 ભાગે આપણને કેટલા મળે છે? અહીંયા 9,000 મળે છે. તો 7 + 9 રેશિયો બંનેનો 7:9 મળે, બરાબર. તો 7 ને 9 કેટલા થાય? 16 થાય. તો 16 આપણને કેટલા મળશે? તો ભાઈ 16,000 મળશે સાહેબ. કેટલા મળશે? ઠીક છે કે ભાઈ 9,000 × 16 ભાગ્યા 9, 9 9 જતા રહ્યા, કેટલા વધ્યા આપણા પાસે? 16,000 રૂપિયા. કેટલા વધ્યા? 16,000. તો બી આન્સર આપણે અહીંયા ટીક કરી દઈશું. બી આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ એ, બી અને સી ભેગા થઈને ધંધો શરૂ કરે છે. એ નિશ્ચિત રકમનું મૂડીરોકાણ કરે છે. 6 મહિના પછી બી એ કરતાં બમણી રકમનું મૂડીરોકાણ કરે છે. 8 મહિના પછી સી એ કરતાં 3 ગણી રકમનું મૂડીરોકાણ કરે છે. જો વર્ષના અંતે કુલ નફો 36,000 હોય તો સીને મળતો નફો શોધો. ચાલો, આ જે પ્રશ્ન છે આ પ્રશ્નમાં આપણે શું કરીશું? ચલો, શું કહે છે આપણને? 3 વ્યક્તિની વાત કરે છે અહીંયા, બરાબર. એ, બી અને સી. 3 વ્યક્તિની વાત થાય છે, એ, બી અને સી. કે છે ભાઈ એ નિશ્ચિત રકમનું મૂડીરોકાણ કરે છે, રાઈટ. અને એક્સ અને 6 મહિના પછી બી એ કરતાં બમણી રકમનું મૂડીરોકાણ કરે છે. ઠીક છે, આપણે એક સમજી લઈએ કે ભાઈ આણે એક્સ રકમનું મૂડીરોકાણ કર્યું, બરાબર. અને નિશ્ચિત રકમનું મૂડીરોકાણ કર્યું. પછી બીએ 6 મહિના પછી બી એ કરતાં વધારે બમણી રકમનું મૂડીરોકાણ કર્યું તો આણે 2x કર્યું, રાઈટ. 6 મહિના પછી એટલે બાકીના 12 મહિનામાં 6 મહિના રહ્યા. અને 8 મહિના પછી સીએ કેટલું રોકાણ કર્યું? એ કરતાં 3 ગણી રકમનું મૂડીરોકાણ કર્યું તો 3x કર્યું. અને કેટલા ભાઈ? 8 મહિના પછી કે છે ને, તો પાછળના 4 મહિના માટે. આણે એ કેટલા મહિના માટે કર્યું હશે? 12 મહિના માટે કર્યું હશે. આ રીતે થશે, બરાબર. હવે અહીંયા શું થશે? 12x મળશે આપણને. અહીંયા 6 × 12 2 એટલે 12x અહીંયા મળશે. અહીંયા પણ 12x મળી જશે. અહીંયા 4 તરી 12x પણ અહીંયા મળી જશે, બરાબર. તો રેશિયો આપણે જુઓ તો આપણને 1:1:1 મળે.
પ્રશ્ન શું છે અહીંયા? કુલ નફો 36,000 હોય તો સીને મળતો નફો કેટલો? તો 36 ભાગ્યા 3 કરી લો. 36,000 ભાગ્યા 3 કરો એટલે 12,000 આપણને જવાબ મળશે. 36 ભાગ્યા 3 કરીશું એટલે 12,000 આપણને અહીંયા જવાબ મળી જશે. 12,000 આપણને આન્સર મળી જશે. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન શું કહે છે આપણને કે રમેશ 40,000નું રોકાણ કરીને એક દુકાન ખોલે છે. તે દર વર્ષે વધારાના 10,000 રૂપિયા 10,000નું દુકાનમાં રોકાણ કરે છે. 2 વર્ષ પછી તેના ભાઈ સુરેશ 75,000નું રોકાણ કરીને દુકાનમાં જોડાય છે. તે પછી સુરેશ વધારાના 1 પણ રૂપિયાનું રોકાણ કરતો નથી. દુકાન ખોલ્યાના 4 વર્ષ બાદ કુલ નફો 3,70,000 હોય તો રમેશનો ભાગ શોધો. ચાલો, આ પ્રશ્નમાં આપણે શું કરીશું ભાઈ? આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનમાં આપણે શું કરીશું? ચલો, શું કહે છે આપણને અહીંયા કે રમેશ 40,000નું રોકાણ કરીને એક દુકાન ખોલે છે. બરાબર, 2 વ્યક્તિ છે, એક રમેશ છે આપણા પાસે અને બીજી જે વ્યક્તિ છે એ છે સુરેશ. બરાબર, 2 વ્યક્તિ છે, એક છે રમેશ અને બીજી છે આપણા પાસે સુરેશ. બરાબર, આપણને રમેશનું શું કહે છે કે ભાઈ 40,000નું રોકાણ કરીને દુકાન ખોલે છે. બરાબર, શું છે કહે છે ભાઈ અહીંયા 40,000. પછી કહે છે તે દર વર્ષે વધારાના 10,000 રૂપિયા દુકાનમાં રોકાણ કરે છે અને 2 વર્ષ પછી તેનો ભાઈ સુરેશ 75,000નું રોકાણ કરે છે. સુરેશે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું? 75,000નું. બરાબર, એટલે તે પછી સુરેશ વધારાના 1 પણ રૂપિયાનું રોકાણ કરતો નથી. દુકાન ખોલ્યાના 4 વર્ષ બાદ કુલ નફો 3,70,000 તો રમેશનો ભાગ કેટલો? સુરેશ 7,75,000નું રોકાણ કરે છે. કેટલા વર્ષ માટે? 2 વર્ષ પછી રહીને કરે છે. કુલ 4 વર્ષ આ લોકો બરાબર છે કરે છે ધંધો. એના અંદરથી 2 વર્ષ તમે નીકાળી દો એટલે 2 વર્ષ વધ્યા. સુરેશ 2 વર્ષ માટે પોતાની મૂડી રાખે છે, જ્યારે રમેશે દર વર્ષે 10,000 વધારે છે. તો પહેલા વર્ષે એણે કેટલી રાખી? 40,000 રાખી મૂડી. સમજો અહીંયા ખાસ વાત, પહેલા વર્ષે કેટલી રાખી? 40,000. બીજા વર્ષે કેટલી કરી? આણે 50,000 કરી. ત્રીજા વર્ષે આણે કેટલી કરી? 60,000 કરી. ચોથા વર્ષે કેટલી કરી? 70,000 કરી. બરાબર, એ નાખતો ગયો. 10,000 વધારીને પૈસા છે એ નાખતો ગયો. બરાબર, હવે શું કરીશું આપણે અહીંયા કે ભાઈ આ જે રકમ છે એનો સરવાળો કરી લો સૌથી પહેલાં. તો 4 ને 5 9, 9 + 6 કરો 15, 15 + 7 કરીએ તો આપણને કેટલા મળશે? 2,20,000. તો 2,20,000નું રોકાણ તો કોણે કરી લીધું છે? ખાલી રમેશે કરી લીધું છે. સુરેશે કેટલું? તો 75 દુ 1,50,000. કેટલું કર્યું? 1,50,000. બરાબર, રમેશનો ભાગ કેટલો? આપણને પ્રશ્ન એવો છે, કુલ નફો છે 3,70,000. તો રેશિયો તમે ગોતો અહીંયા તો 3 મીંડા જતા રહ્યા. આ એક પણ એક જતો રહ્યો. તો 22:15નો રેશિયો છે આપણા પાસે. બરાબર, રમેશનો ભાગ કયો છે? આ 22 વાળો. તો 22 ભાગ્યા 37 ગુણ્યા 22 + 15 કરો એટલે 37 થાય. ગુણ્યા કેટલા થશે અહીંયા? 3,70,000 આપણને અહીંયા મળશે. રાઈટ, 37 અહીંયા ભાગો તો અહીંયા કેટલા આવશે? 10,000 આવશે. અને 22,000 ગુણ્યા 10,000 કરશો એટલે તમને કેટલા મળશે? 2,20,000. ડી આન્સર આપણે અહીંયા મૂકી દઈશું 2,20,000. ડી આન્સર આપણે અહીંયા મૂકીશું 2,20,000. બરાબર, 2,20,000 આપણે અહીંયા જવાબ મૂકી દઈશું.
ચલો ત્યારબાદ 5મા નંબર ઉપર ક્વેશ્ચન જોઈએ આપણે શું કહે છે આપણને કે એ બી અને સી ભેગા થઈને ધંધો શરૂ કરે છે. એ ભંડોળના 1/4 રકમનું અને 1/4 સમય માટે રોકાણ કરે છે. બી ભંડોળના 1/5 રકમનું અને 1/2 સમય માટે રોકાણ કરે છે. સી ભંડોળની વધેલી રકમનું સમગ્ર સમય માટે રોકાણ કરે છે. જો કુલ નફો 1710 રૂપિયા હોય તો ત્રણે કેટલો નફો બરાબર કરશે. પણ સર સુરેશ તો બીજી વાર રોકાણ કરતો જ નથી. હા, સુરેશ બીજી વખત રોકાણ નથી કરતો બેટા, પણ સુરેશ છે ને એ શું કરે છે, સુરેશના કેસમાં શું થાય છે કે 2 વર્ષ પછી તેરો ભાઈ સુરેશ રોકાણ કરે છે. બરાબર, 2 વર્ષ પછી રોકાણ કરે છે અને કુલ 4 વર્ષ માટે રોકાણ થયેલું છે. કુલ 4 વર્ષ માટે રોકાણ થયેલું છે. તો સુરેશનું રોકાણ છે આપણે ખાલી એ 2 વર્ષ માટે ગણીશું, બાકીના 2 વર્ષ જવા દઈશું કારણ કે 2 વર્ષ સુધી એને રોકાણ જ નથી કર્યું કોઈ. રાઈટ. જ્યારે આ 40,000, 50,000, 60,000, 70,000 તો દરેક એક વર્ષનું છે, મતલબ એ દર વર્ષનું. ચાલો શૈલેષ દાસ બાપુ. ઓકે, ચલો 3 વ્યક્તિની વાત કરી આપણને બરાબર. એબીસીની 3 વ્યક્તિની વાત કરી. એ ભંડોળના 1/4 રકમનું રોકાણ કરે છે. બરાબર છે. એની વાત કરીએ 1/4 રકમનું રોકાણ કરે છે અને કેટલા સમય માટે તો 1/4 સમય માટે. ઠીક છે ભાઈ. બીની વાત કરીએ તો બી ભંડોળના 1/5 રકમનું બરાબર અને કેટલા સમય માટે 1/2 સમય માટે. સીની આપણે વાત કરીએ તો વધેલી સમગ્ર રકમનું, તો વધેલી સમગ્ર રકમનું અને વધેલો સમગ્ર રકમ અને સમયનું રોકાણ કરે છે. બરાબર. તો આપણે અહીંયા શું કરવું પડે, ગણતરી કરવી પડે કે 1/4 વત્તા 1/5. બરાબર, આમાંથી આપણે 1 બાદ કરવી પડે. તો આપણે લસા લઈ લઈએ. 4 × 5 = 20 બરાબર, અહીંયા 5 અને વત્તા અહીંયા 4 તો 1 - 9/20 તો આપણને કેટલા મળશે 11/20. 11/20 આપણને અહીંયા મળશે. 11/20 આપણને અહીંયા મળી જશે. રાઈટ. એવી રીતે 1/4 ને 1/2 ની વાત કરીએ તો એમાંથી આપણે બાદ કરી લઈએ કે ભાઈ 1 - 1/4 1/2. તો અહીંયા આ બંનેનો સરવાળો કરો એટલે કેટલો બધો તમને આવે ભાઈ 4 લસા લો એટલે અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે, 2 ને 1 3 આવશે તો 1/4 મળશે આપણને. ચલો 1/4 આપણે અહીંયા મૂકી દઈએ. રાઈટ, 1/4 અહીંયા મૂકી દઈએ. કુલ નફો 1710 છે. 3ને કેટલા રૂપિયા મળે? અચ્છા, કોઈ એકનો ગોતી લો એટલે બધાનો મળી જાય, પછી આના અંદર માથાકૂટ કરવાની કોઈ જરૂર થતી નથી. હવે શું કરો ભાઈ, અહીંયા 1/4 ગુણ્યા 1/4 આપણને કેટલા મળશે ભાઈ? અહીંયા 1/8 મળશે. 1/5 ને 1/2 છે તો 5 દુ 10 થશે નીચે. 11/20 ને 1/4 તો 11 × 11 અને 20 ચોક કેટલા થશે? 80 થશે. રાઈટ. આ રીતે આપણને અહીંયા જોવા મળશે. ગુડ ઇવનિંગ મિથ. રાઈટ. પછી શું કરીશું ભાઈ, આપણે અહીંયા લસા લઈ લઈશું નીચે. તો 80 મને અહીંયા લસા દેખાઈ રહ્યો છે. 8 × 10 કરો 80 થાય, 10 × 80 થાય અને 80 × 80 થાય અને ઉપર 11 છે એટલે ઉપર 11 તો આવશે. તો રેશિયો મળે આપણને 10/8/11નો. અને તમે જે 1710 રૂપિયા છે એને કોઈ એક જ રેશિયોમાં કન્વર્ટ કરી લો. 150, 110 ને 120, 140 એવી રીતે ઓપ્શન આપેલા છે. તો 10 કરી લો ભાગ્યા, બરાબર, ખાલી આનું જ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. અને 11 + 8 એટલે 19, 19 + 10 એટલે આપણને કેટલા મળશે? 29 અને 29 આપણને મળશે 1771. બરાબર. 29 ગુણ્યા તમે 9 કરો તો જુઓ કે 9 × 9 = 81, 8 × 9 = 72, 72 ને 8 કેટલા થશે? એક સેકન્ડ. 19 ને 8 28 એટલે તમારું નહીં 29 નહીં થાય ને, તમારે કેટલા વડે ભાગાકાર કરવો પડશે? 29 9
9 દુ 18 સોરી 9 દુ 18 18 9 81 8 9 દુ 18 વત્તા 8 કરો તો પણ તમને નહીં મળે. ઊભા રહો, જુઓ અહીંયા ગણતરીમાં આપણે ફરીથી જોઈએ તો 30 એટલે 150 30 સંઘ 29 સંઘ કેટલા થશે 29 6 9 54 ઊભા રહો 171 એક જ છે ને અહીંયા, અથવા તો ભાઈ નીચે 29 નહીં આવે, એના અંદર ક્યાંક લોચા છે. નીચે 29 છે, 29 નહીં આવે. પાંચ જેમ 8 જેમ 44 5 જેમ 8 જેમ 44 તો ક્યાં લોચા કરીએ આપણે? રેશિયોમાં લોચો માર્યો છે તમારા નહીં. આવું પૂછાય તો આખો દિવસ જતો રહે. હા બેટા કરવું તો પડશે ને, પણ આખો દિવસ જતો રહે તો બરાબર છે. ઠીક છે, ચલો તો હા ક્યાં ભૂલ થઈ તમને બતાવું. ભૂલ છે ને આપણી ક્યાં થઈ છે ખબર છે? અહીંયા થઈ છે, આ રેશિયોમાં થઈ છે. અહીંયા 88 64 આવશે. અરે ચોખ્ખું 16 આવશે, 64 ક્યાં લે ભાઈ? અહીંયા ચોખ્ખું 16 આવશે. અહીંયા આ 4 ગુણ્યા 4 કરો એટલે 16 આવે, બરાબર. અહીંયા આપણે 80 કરીશું. 16 પંચા 80, 10 ગુણ્યા 8 કરો એટલે 80 થાય. અને પછી તમારું અહીંયા 80 આપેલું છે એટલે અહીંયા 11 આવશે. અને 11 વત્તા 5 વત્તા 8 કરો 19, 19 ને 5 કેટલા થશે તમારા? 24, બરાબર. 19 ને આપણે 5 કરીશું, 5 જેમ 8 જેમ 4 ગુણ્યા 20 એટલે 80. અચ્છા, ક્વેશ્ચન જ આખો કરત કરી નાખ્યો. ક્વેશ્ચન આપણે ભૂલ કરી લીધી. જો ક્વેશ્ચનમાં શું કહે છે આપણને, આવી ભૂલ તમારી ના થવી જોઈએ. જોઈ લેજો ભાઈ ક્યાં ભૂલ કરી આપણે. આપણને એવું કહે છે કે સી ભંડોળની વધેલી રકમનું સમગ્ર સમય માટે રોકાણ કરે છે, બરાબર છે. તો સમગ્ર સમય માટે રોકાણ કરતો હોય તો અહીંયા 1/4 ના આવે, ખાલી અહીંયા 1 જ આવશે. શું આવશે? અહીંયા 1 જ આવશે. ઠીક છે, એટલે અહીંયા થશે કેવું કે અહીંયા આપણે ડાયરેક્ટ 11/20 જ લખવું પડશે ભાઈ, બરાબર. 1 ગુણ્યા 11/20 ગુણ્યા 1 કરીશું એટલે આપણને કેટલા મળશે? અહીંયા 11/20 જ મળશે, 11/20 જ મળશે, બરાબર છે. એટલે અહીંયા છેદમાં શું લખીશું આપણે? અહીંયા હવે લસા લઈએ તો 16 20 અને 16 10 અને 20 છે આપણા પાસે. હવે 80 લસા લો, હવે આવશે જવાબ કે ભાઈ 16 પંચા 80 થાય, 10 ગુણ્યા 8 80 થાય, અને 20 ચોક 80 થાય, અને ગુણાકારમાં આપણે 11 છે તો 44 અહીંયા આવશે, 44, બરાબર. અને 1710 ગુણ્યા 5 ભાગ્યા સરવાળો કરી લઈએ કે 44 વત્તા 8 કરીએ એટલે કેટલા મળશે આપણને? અહીંયા 52, અને 52 વત્તા 5 કરો એટલે 57, બરાબર. અને 57 તરી મળશે આપણને 171, અને પાછળ મીંડું, અને 30 પંચા કેટલા મળશે આપણને? 150 મળશે. તો 150 આપણને એ અહીંયા જવાબ મળશે. આવી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. તમને નહીં આવડતું ને અમને તમારા જેવા જ છીએ. અચ્છા, મને તો ભાઈ બેટા આવડે છે એટલે તો અહીંયા ઊભો છું, નહીં તો ઊભું કોણ કરે? કંપની ઊભું કેમ કરશે મને? બરાબર, બધાને એવું જ લાગતું હોય. મેદાનમાં ઉતરો એટલે ખબર પડે, રાઈટ. ચાલો, એ આન્સર આપણે અહીંયા ટીક કરીશું 150. એ આન્સર આપણે અહીંયા ટીક કરીશું 150. 150, 240 અને 1320.
છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે રાકેશ અને વિજય એક વ્યવસાયમાં ભાગીદાર છે. રાકેશ 64,000 1.5 વર્ષ માટે, વિજય 72,000 15 મહિના માટે રોકે છે. જો કુલ નફો 9,300 થયો હોય તો તેમાં વિજયનો ભાગ કેટલો હશે? चलो सर आवा क्वेश्चन नहीं पूछाता. अच्छा तमने खबर के मने खबर भाई आवा क्वेश्चन आवशे के नहीं? શું કહે છે આપણને અહીંયા કે રાકેશ વિજય એક વ્યવસાયમાં ભાગીદાર છે. રાકેશ 64,000 આપણને કહે છે રાકેશ 64,000 1.5 વર્ષ માટે, વિજય 72,000 15 મહિના માટે રોકે છે. જો કુલ નફો 9,300 થયો હોય તો તેમાં વિજયનો ભાગ કેટલો થશે? બે વ્યક્તિની આપણને વાત કરીએ અહીંયા. એક છે રાકેશ અને એક છે વિજય. રાકેશ 64,000 રૂપિયા બરાબર છે કેટલા ભાઈ? 1.5 વર્ષ માટે રોકે છે. વિજય 72,000 રૂપિયા કેટલા સમય માટે? તો ભાઈ 15 મહિના માટે. ભાઈ 15 મહિનાનો મતલબ શું થાય? 15 મહિનાનો મતલબ થાય 12 મહિના અને હજી ઉપર 3 મહિના એટલે 1 વર્ષ અને 3 મહિના. તો આપણે શું કરો કે આને આપણે 15 મહિનામાં જ રહેવા દો કન્વર્ટ કરેલા, અને 1.5 વર્ષ છે તેને આપણે શું કરીએ કે તેને આપણે મહિનામાં કન્વર્ટ કરી લઈએ. તો 1.5 વર્ષનો મતલબ શું થાય કે 1.5 વર્ષની વાત કરીએ છીએ. 12 મહિના વત્તા 6 મહિના એટલે કુલ કેટલા થઈ ગયા? 18 મહિના થઈ ગયા. તો આપણે અહીંયા 18 લખી દઈએ કે જેના કારણે ગણતરી કરતા ફાવે. કુલ નફો 9,300 છે તો વિજયનો ભાગ કેટલો રહેશે? ચલો અહીંયા ઉડાવી દઈએ આપણે. સૌથી પહેલાં તો 3 મીંડા સામસામે જતા રહેશે. 8નો ઘડિયો બોલો, 8 9 72, અહીંયા 8 8 64 થશે ભાઈ બરાબર. 3 વડે ભાગો, 3 6 18, અહીંયા 3 તરી 9 થશે. 3 દુ 6 બરાબર, 3 એકા 3 થશે રાઈટ. હવે કંઈ થાય? 8 દુ કેટલા થશે? 16 થશે અને 15 એકા 15 થશે. હવે કોનો વિજયના ભાગની આપણને વાત કરે છે અહીંયા? તો 15 ભાગ્યા 15 ને 16 કેટલા થાય? 31 થાય, ગુણ્યા કેટલી કુલ રકમ છે? 9,300. 31 તરી મળશે આપણને 9,300. 300 ગુણ્યા 15 કરો, 15 તરી 45. તો એ આન્સર આપણને મળી જશે 4,500. એ આન્સર આપણને અહીંયા મળી જશે 4,500 બરાબર. 4,500. સાતમા નંબરનો પ્રશ્ન છે. એ અને બીનો ગુણોત્તર 5:6 જેટલી મૂડી રોકાણ કરીને એક ધંધો શરૂ કરે છે. અચ્છા, 5:6 ના મૂડી રોકાણ મતલબ 5:6 ના પ્રમાણમાં મૂડી રોકાણ કરીને ધંધો શરૂ કરે છે. 8 મહિના પછી પોતાની મૂડી પાછી લઈ શકે છે. જો તેઓનો ગુણોત્તર 5:9 જેટલો નફો મળ્યો હોય તો બીએ કેટલા સમય સુધી પોતાની મૂડી રોકાણ કરેલી હશે? ચલો આ પ્રશ્નમાં શું કરીશું?
ચલો બાય 9 months. ઓકે ઓકે, આ છેલ્લો ક્વેશ્ચન રાખીએ છીએ આપણે, બરાબર. આગળ મારો લેક્ચર છે. શું કહે છે? એ અને બીનો ગુણોત્તર 5:6 જેટલી. એ બી, બરાબર, એ અને બીની વાત કરી, બે વ્યક્તિની 5:6ના પ્રમાણમાં મૂડીરોકાણ કરીને, બરાબર, ધંધો શરૂ કરે છે. 8 મહિના પછી એ પોતાની મૂડી પાછી ખેંચી લે છે. એટલે 8 મહિના સુધી એ પોતાની મૂડી રાખી, અને જો તેઓનો ગુણોત્તર 5:9નો આપણા પાસે આપેલો હોય તો બીએ કેટલા સમય સુધી રકમ રાખી હશે? ઠીક છે ભાઈ, કંઈ વાંધો નથી, કરી લઈએ આપણે. જુઓ, 8 પંચા કેટલા થશે? 40 થશે. 8 પંચા કેટલા થાય? 40 મળે આપણને. અને અહીંયા ગુણોત્તર કેટલો? 5નો આપેલો છે. તો તમે એવું સમજીને ચાલો કે 40 આપણને કેટલા મળે છે અહીંયા? સોરી, 5 આપણને કેટલા મળે છે અહીંયા? 40 મળે છે. તો 9 આપણને અહીંયા કેટલા મળશે? તો 9 ગુણ્યા 40 ભાગ્યા 5. 5 ઈઠા 40 થશે. 9 ઈઠા કેટલા? 72. તો આપણને અહીંયા કેટલા મળશે ભાઈ? અહીંયા 72 મળશે. હવે તમારે અહીંયા ગોતવાનું છે કે ભાઈ કેટલા મહિના આવશે, તો તમે શું કરો? 72 ભાગ્યા 6 કરી લો. 6 આપેલા છે ને અહીંયા, 72 ભાગ્યા 6 કરી લો. 6 એકા 6 વધી પડી 1, 6 દુ 12. તો 12 મહિના તમને અહીંયા જવાબ મળી જશે. 12 મહિના અહીંયા જવાબ તમને મળી જશે. એ તો ક્વેશ્ચન કરી દીધો છે મેં. 42, 60 તથા 70નો લસા અને ગુસા શું છે? ચાલો ભાઈ, આ જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનમાં આપણે શું કરીશું? આ જે પ્રશ્ન છે, આ પ્રશ્નમાં આપણે શું કરીશું? જવાબ આપો. ઈ સર કેમ છે? બસ એકદમ મજામાં ભાઈ. બોલો, બીજા બધા બોલો. જો પ્રશ્ન જોતા આપણને શું ખ્યાલ આવે? અહીંયા આપણે જ્યારે પ્રશ્ન જોઈએ છે આપણને શું ખબર પડે છે કે ભાઈ અહીંયા 42, 30 અને 70નો લસા અને ગુસાની વાત કરે છે. સૌથી પહેલા આનો ગુસા કેટલો થાય તમે એ વિચાર કરો. તો 42, 60 અને 70 તો મને ખબર પડે છે ભાઈ, બે આનો ગુસા થશે, બરાબર. 42, 60 અને 70, બરાબર. આ અંકોની આપણે વાત કરીએ તો આપણે 2 વડે ખાલી આને ભાગી શકીએ છીએ, બરાબર છે. પછી કંઈ પણ સેટ નહીં થાય, પછી એક પણ એવી સંખ્યા નથી જેના વડે આપણે ભાગી શકીએ. તો 2 આપણને ગુસા મળે, રાઈટ. તો એવું ખાલી એક જ ઓપ્શન છે, બાકી અહીંયા 420, 5 અને 5 આપેલા છે. તો શું કરીશું આપણે? અહીંયા એ આન્સર ટીક કરીશું. મજામાં સર? બસ એકદમ મજામાં ભાઈ. શું કરીશું? એ આન્સર આપણે અહીંયા ટીક કરી લઈશું. ઠીક છે, ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતા 5 ફૂલો વધ્યા. જો દરેક વેણી 15 ફૂલોની બનાવી હોય તો પણ 5 ફૂલો વધ્યા હોય તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે? ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે? ચાલો આ જે પ્રશ્ન છે આ પ્રશ્નમાં આપણે શું કરીશું ભાઈ? ચાલો ભાઈ આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનમાં શું થશે? ડી. અચ્છા, આપણને કહે છે 12 ફૂલોની, બરાબર છે, એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતા 5 ફૂલો વધ્યા, બરાબર છે. પછી 15 ફૂલોની પણ વેણી બનાવે છે, ત્યાં પણ 5 ફૂલો વધી રહ્યા છે.
રાઈટ. તો ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે? જ્યારે પણ અહીંયા ઓછામાં ઓછાની વાત કરીએ ત્યારે આપણે શું કરવાનું ભાઈ? એલસીએમ ગોતવો. ખાસ આ બાબતને યાદ કરો, યાદ રાખજો કે 12 ને 15 એનો આપણે અહીંયા શું કરવાનું છે ભાઈ? એલસીએમ ગોતવાનું છે. તો 2 વડે ભાગો, અહીંયા 6 આવશે, અહીંયા 15 આવશે. 2 વડે તમે અહીંયા ભાગો 3 અને 15 આવશે. 3 વડે ભાગો તમે અહીંયા 1 અને 5 આવશે. અને 5 વડે ભાગો તમે 1 અને 1 આવશે. 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60. બરાબર. 60 તમને એલસીએમ મળે છે. અને વધારે ફૂલો કેટલા છે ભાઈ? 5 5 વધી રહ્યા છે. તો પ્લસ આપણે શું કરવાનું છે? ખાલી 5 કરવાના છે. એટલે 65 આપણને જવાબ મળશે, 65. ડી આપણે અહીંયા આન્સર મૂકી દઈશું. શું કરીશું આપણે? અહીંયા ડી જવાબ મૂકી દઈશું. ઠીક છે, ચાલો. ત્યારબાદ શિક્ષકે પોતાની પાસેથી 96 લખોટીઓ એક વર્ગના બધા બાળકોને સરખી સંખ્યામાં વેચી. બરાબર. કેટલી? 96 લખોટીઓ. તો એક પણ લખોટી વધી નહીં. ફરી તેણે 72 ચોકલેટો પણ વેચી. 72 ચોકલેટો પણ વેચી તો પણ એકે ચોકલેટ વધી નહીં. તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલા બાળકો હશે? આ વર્ગમાં વધુમાં વધુ કેટલા બાળકો હશે? ચાલો, આ પ્રશ્નમાં શું કરીશું ભાઈ? ચલો ભાઈ, આ જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનમાં આપણે શું કરીશું? $24. જુઓ, હંમેશા આગળ વાત થઈ હતી, બરાબર છે? આગળ વાત થઈ હતી ઓછામાં ઓછા, અહીંયા આપેલા છે વધુમાં વધુ. વધુમાં વધુની વાત થાય તો આપણે શું કરવાના છે? એચસીએફ ગોતવાના છે. એચસીએફ કરવાના છે આપણે. આપણને કહે છે 96 લખોટીઓ, બરાબર છે? અને કેટલી છે ભાઈ? પછી 72 ચોકલેટો છે, બરાબર. આ બંનેનો આપણે શું ગોતવાનું છે? ખાલી એચસીએફ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ ગોતવાનું છે. તો 2 વડે તમે અહીંયા ભાગો તો તમને અહીંયા કેટલા મળશે? 48 મળશે. અહીંયા 2 વડે ભાગો તો તમને કેટલા મળશે? 36 મળશે. ફરીથી 2 વડે ભાગો, અહીંયા 24 મળશે. અહીંયા કેટલા? 18 મળશે. ફરીથી 2 વડે ભાગો, અહીંયા 12 મળશે, અહીંયા 9 મળશે, બરાબર છે? હવે 3 વડે ભાગો તો 3 ચોક 12, 3 તરી 9. બસ, હવે કંઈ સેટ નહીં થાય ભાઈ. તો આનો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો મળે? 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24. તો બી આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. શું કરીશું આપણે? અહીંયા બી આન્સર છે, આપણે અહીંયા મૂકી દઈશું. ઠીક છે, ચાલો. ત્યારબાદ ચોથા નંબરનો ક્વેશ્ચન છે કે px = x² + 1 ને qx = x² - 1. તો px અને qx નો ગુસા શોધો. ચાલો, આ જે પ્રશ્ન છે, આ પ્રશ્નમાં આપણે શું કરીશું ભાઈ? ચાલો, હવે અવાજ આવશે, બરાબર છે? સોરી, અવાજ બંધ થઈ ગયો છે. ફરીથી કરી લઈએ ભાઈ આને. તો શું કહેશે આપણને અહીંયા કે px = x² + 1 ને qx = x² - 1. તો px અને qx નો ગુસા શોધો. આ પ્રશ્નમાં આપણે શું કરીશું ભાઈ કે તમે px તો પહેલાં લખો અહીંયા કે px શું છે ભાઈ? px છે ભાઈ x² + 1, રાઈટ. qx ની આપણે વાત કરીએ તો = કેટલા છે? એ છે x² - 1, રાઈટ.
एक्स स्क्वेर माइनस 1 ना તમે ભાગ પાડો તો તમે કહેશો સાહેબ કે x માઇનસ 1 ને x પ્લસ 1 બરાબર છે. x સ્ક્વેર પ્લસ 1 ના કોઈ પણ ભાગ પડશે નહીં, રાઈટ. એટલે મતલબ શું છે કે આ બંનેમાં કોઈ પણ વસ્તુ કોમન છે નહીં. જ્યારે પણ કોમન કંઈ ના હોય ને ત્યારે શું કોમન હોય છે? ગુણાકારમાં એક તો હોય જ છે. તો આનો ગુસા કેટલો આવશે? તો આનો ગુસા ભાઈ બી આવશે 1. આનો ગુસા કેટલો હશે? તો આનો ગુસા 1 આવશે. બરાબર છે? ક્લિયર છે બધાને? ઠીક છે. એક આપણે અહીંયા જવાબ મૂકી દઈશું. ચાલો ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન જોઈએ. આપણને કહી રહ્યા છે કે જો ગુસા 12 હોય તો લસા ખાલી જગ્યા શક્ય નથી. એ બી છે, એ બી કોઈ સંખ્યા છે તો એનો ગુસા 12 હોય તો લસા ખાલી જગ્યા શક્ય નથી. ચાલો મિત્રો આ પ્રશ્નમાં આપણે શું કરીશું? ફરી સમજાવો સર, ફરી સમજાવો. ઠીક છે, ચલો ભાઈ ફરીથી આ સમજી લઈએ પ્રશ્ન. બરાબર, શું છે આ પ્રશ્નમાં? શું કીધું આપણને કે px છે. બરાબર, આપણને જે px આપેલા છે, px કેટલા આપેલા છે? x સ્ક્વેર પ્લસ 1 આપેલા છે. pq x સ્ક્વેર માઇનસ 1 આપેલા છે. હવે સમજી લો કે px બરાબર કદાચ આપણને આવી રીતે આપેલા હોત કે 3 અને બીજા આપણને qx ની વાત કરીએ તો એ આપણને કેટલા 2 આપેલા હોત. તો 3 અને 2 ના આપણે ગુસા ગોતીએ તો કેટલા આવે? તો આપણને ખબર છે 3 અને 2 માં કોઈ કોમન છે નહીં, પણ ગુણાકારમાં એક તો હોય જ છે ભાઈ, રાઈટ. તો ગુસા શું? એક તો રહેવાનો છે. ગુસા છે એ એક તો રહેવાનો છે. ઠીક છે. તો એવી રીતે આના અંદર છે કે x સ્ક્વેર પ્લસ 1 અને x સ્ક્વેર માઇનસ 1 આ બંનેમાં કોઈ કોમન વસ્તુ જ નથી, પણ ગુણાકારમાં x પ્લસ 1 તો હશે જ ભાઈ. બરાબર, x પ્લસ 1 તો છે જ ભાઈ ગુણાકારમાં, રાઈટ. ગુણાકારમાં 1 તો માટે આપણે અહીંયા ગુસા શું કહીએ છીએ? ગુસા આપણે 1 કહીએ છીએ. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ આના પછીનો કે જો ગુસા 12 તથા લસા ખાલી જગ્યા શક્ય નથી. જો ગુસા 12 હોય તો લસા ખાલી જગ્યા શક્ય નથી. ચલો ભાઈ આ પ્રશ્નમાં આપણે શું કરીશું? ચલો 90 ઓકે, સમજીએ આ પ્રશ્નને શું કહેવા માંગે છે. ભાઈ ગુસા 12 હોય તો લસા ખાલી જગ્યા શક્ય નથી. જો શું વસ્તુ છે કે લસા છે ને ભાગે આપણે શું કરી શકીએ છીએ? અહીંયા ગુસા આપણે કરી શકીએ છીએ. અને ખાસ વાત શું છે કે લસા ભાગ્યા બરાબર તમે ગુસા કરો તો તમને શું મળશે અહીંયા? બરાબર છે, તમને શું મળશે? તો તમને અહીંયા તમે મતલબ સોરી શું મળશે એવું નહીં, પણ તમે લસા છે તેને ગુસાને નિશેષ ભાગી શકો છો, રાઈટ. લસાને ગુસા વડે તમે નિશેષ ભાગી શકો છો. આનો મતલબ જો ગુસા 12 હોય તો લસા જે પણ હોય, સમજી લો લસા 24 હોય ને તો તેને 12 વડે નિશેષ ભાગી શકો કે 24 ભાગ્યા 12 એટલે 2 આવે. બરાબર, 48 ભાગ્યા 12 એટલે કેટલા મળે ભાઈ? 4 આવે. 90 ભાગ્યા 12 તો ભાઈ પોઈન્ટમાં જવાબ આવશે. બરાબર, એટલે તમારો સી જવાબ નહીં આવે. મતલબ સી જવાબ એટલે સી જવાબ આવશે કે 90 શક્ય નથી, રાઈટ. જ્યારે 48 ને 24 શક્ય છે, આપણને કહે છે શક્ય નથી. એવી જ રીતે 36 ની આપણને વાત કરીએ તો 36 ની અંદર શું થાય? 36 ભાગ્યા 12 એટલે ભાઈ 3 આવે. બરાબર, તો આ વસ્તુ છે આની અંદર. ચલો નેક્સ્ટ આપણે જોઈએ ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય. ચલો ભાઈ શું કરશું આ પ્રશ્નમાં આપણે?
એ, બીજું કોઈ? એ રામ, ચલો સમજીએ ભાઈ. સૌથી પહેલા તો ચાર આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો 9999. બરાબર, આ ચાર આંકડાની મોટામાં મોટી સંખ્યા છે. હવે આપણને શું આપેલું છે? 12, 18, 21 અને 28. બરાબર. હવે આપણે શું કરીએ? આના પહેલા લસા ગોતી દઈએ. તો 2 વડે ભાગીએ અહીંયા 6, પછી 9, 21 અને 14. ફરીથી 2 વડે ભાગો 3, 9, 21 અને 7. હવે 3 વડે ભાગો 3 એકા 3, 3 તળી 9, 3 નવા 27, અરે 3 સીતા 21 અને અહીંયા 7. ફરીથી 3 વડે ભાગો તો 1, 1, 7 અને 7. હવે 7 વડે તમે ભાગો તો 1, 1, 1 અને 1. રાઈટ. તો તમને હવે શું મળે છે કે 7 તરી 21, 21 તરી કેટલા થશે? 63. 63 ચોક 63 ગુણ્યા 4 કરી લઈએ. 2 દુ 4 થાય ને, તો 4 તરી 12 વધી પડી 1, 6 ચોક 24 ને 1 25. રાઈટ. તો 252 તમને શું મળે છે? લસા મળે છે. 252 તમને શું મળે છે? અહીંયા લસા મળે છે. હવે તમારે શું ગોતવાનું છે કે ભાઈ 999 ચાર આંકડાની મોટામાં મોટી સંખ્યા કે જેને ભાગી શકાય. ઓકે, તો તમારે શું કરવાનું રહેશે કે તમને જે 9999 આપેલા છે તેને ભાગવાના રહેશે 252 વડે. રાઈટ, 252 વડે. હવે કઈ રીતે આપણે ભાગાકાર કરીશું, કઈ રીતે ભાગીશું એ ખાસ સમજો. અહીંયા 252 આપેલા છે, અહીંયા 9999 આપેલા છે. રાઈટ. 252 ની વાત કરીએ, આ 250 ના નજીક છે. 999 ની વાત કરો, આ 10,000 ના નજીક છે. બરાબર. તો તમે 250 ગુણ્યા બરાબર કેટલા કરો? 40 કરો ને. 250 ગુણ્યા 40 કરો એટલે તમને કેટલા મળે ભાઈ? 10,000 મળે. આપણે 250 ગુણ્યા 40 કરો 10,000 મળે. એટલે 252 ગુણ્યા તમે 40 કરશો એટલે 10,000 કરતાં વધારેનો તમને અંક મળશે. બરાબર. આપણે 9,999 ના અંદર જોઈએ છે, તો આપણે શું કરવું પડશે અહીંયા કે 252, રાઈટ, અહીંયા 250 સીધા એની જગ્યાએ આપણે શું કરીએ? અહીંયા 252 લઈએ અને ગુણાકારમાં શું આપણે કરીશું? 39 કરીશું. શું કરીશું ભાઈ? 252 ગુણ્યા 39 કરીશું. એટલે ડાયરેક્ટ આપણો જવાબ મળી જશે. 252 ગુણ્યા 39 કરવાના હોય તો જો કઈ રીતે થાય જોઈ લો ભાઈ. 39 નહીં કરીએ પણ 40 - 1 કરીશું. 40 માંથી 1 બાદ કરો 39 આવે ને. હવે અહીંયા શૂન્ય 252 ને 40 વડે ગુણાકાર કરીશું કે 4 દુ 8, 4 પંચા 20, અહીંયા 2, 4 દુ 8, 8 વત્તા 2 કરો એટલે અહીંયા 10. રાઈટ. અને 252 ખાલી અહીંયા મૂકી દો. 252 ગુણાકારમાં 1 છે એટલે બાદબાકી અહીંયા કરી લઈએ. 0 માંથી 2 જાય, બરાબર, -2 એટલે અહીંયા 8, -1, 7 માંથી 5 જશે એટલે અહીંયા 2 આવશે. 0 - 2, -2 એટલે શું કહેવાય ભાઈ? 8 કહીશું, -1 અને અહીંયા આવશે 9. તો 9,828 તમને જવાબ મળશે. અહીંયા 9,828 તમને અહીંયા જવાબ મળશે. 9,828 તમને અહીંયા જવાબ મળી જશે. ઠીક છે, ચાલો ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન કરીએ કે 4 ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ ભેગા 12 કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા કલાકે વાગશે? બરાબર. તમારા પાસે ઓપ્શન છે 12 કલાક 3 મિનિટ 20 સેકન્ડ, 12 કલાક 3 મિનિટ 44 સેકન્ડ, 12 કલાક 2 મિનિટ 48 સેકન્ડ અને 12 કલાક ને 3 મિનિટ. ચલો મિત્રો, શું જવાબ અહીંયા મૂકીશું આપણે?
ચલો ભાઈ, જ્યારે પણ આવો પ્રશ્ન આવે ત્યારે શું કરવું ખબર છે કે 4, 6, 8 અને 14 છે, આને આપણે શું લઈ લેવા? લસા લઈ લેવા. 4, 6, 8 અને 14 આના શું ગોતી લેવા ભાઈ? લસા ગોતી લેવા. તો 2 વડે ભાગશો, અહીંયા 2 આવશે, 3, 4 અને 7 આવશે. ફરીથી 2 વડે ભાગો, 1, 3, 2 અને 7 આવશે. ફરીથી 2 વડે ભાગો, 1, 3, 1 અને 7 આવશે. 3 વડે ભાગો તમે અહીંયા 1, 1, 1, 7 આવશે. અને 7 વડે ભાગો અહીંયા 1, 1, 1, 1 આવશે. 7 તરી 21, 21 દુ 42, 42 દુ કેટલા થશે? 84 અને 84 દુ કેટલા થાય? તો 80ના ડબલ કરો તો 160 અને 4ના ડબલ એટલે 8, રાઈટ? તો 168 મળશે તમને, 168. હવે આ 168 શું મળે છે? તમે જુઓ 4, 6, 8, 14 અને અહીંયા સેકન્ડ લખેલું છે, મતલબ આપણને 168 શું મળે છે? આ સેકન્ડ મળે છે. 168 શું મળે છે? આપણને આ સેકન્ડ મળી રહ્યું છે, રાઈટ? તો જો આ સેકન્ડ છે અને આપણે મિનિટમાં કન્વર્ટ કરીએ તો આપણને કેટલા મળશે? તો 168 સેકન્ડનો મતલબ શું થાય કે ભાઈ 60 સેકન્ડ વત્તા 60 સેકન્ડ વત્તા 48 સેકન્ડ, બરાબર? 60 સેકન્ડ ને 60 સેકન્ડની વાત કરીએ તો આ 1 મિનિટ થશે, આ બીજી 1 મિનિટ થઈ અને ઉપર 48 સેકન્ડ, એટલે કે ભાઈ 2 મિનિટ અને 48 સેકન્ડ. 2 મિનિટ અને 48 સેકન્ડ આપણને અહીંયા આપેલી છે, રાઈટ? 12 કલાકે વાગે છે અને ફરીથી ભેગા થઈને કેટલા કલાકે વાગશે? તો 12 કલાક 2 મિનિટ અને 48 સેકન્ડ. સી જવાબ અહીંયા મૂકી દઈશું આપણે. શું કરીશું? સી જવાબ છે આપણે અહીંયા મૂકી દઈશું. રાઈટ? સી આન્સર છે, આપણે અહીંયા મૂકી દઈશું. ચાલો, 8મા નંબરનો પ્રશ્ન છે કે 6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે શું કહે છે? 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડમાં સમાંતરે વાગે છે. 30 મિનિટમાં એ બધા ઘંટ કેટલી વાર એક સાથે વાગશે? ચાલો, આ પ્રશ્નમાં આપણે શું કરીશું ભાઈ? અર્જુનભાઈ બેક કરીને વિડીયો જોઈ લો, કારણ કે અત્યારે હવે વેલકમ રોલેક્સ અત્યારે શું કે થોડી વારની અંદર મતલબ લેક્ચર આપણે ફિનિશ જ કરવાના છે, તો વિચાર છે કે 10 પ્રશ્ન કરાવી દઉં, તો પછી આવતીકાલે બરાબર બીજા 10 થી 15 પ્રશ્નો તમને કરાવી દઉં. ચાલો ભાઈ, શું થશે ભાઈ આના અંદર? શું દેખાય છે કે 2, 4, 6, 8, 10, 12. આના પહેલા શું કરો ભાઈ? લસા ગોતી લો. 2, 4, 6, 8, 10 અને 12. આને આપણે શું કરીએ? સૌથી પહેલા લસા ગોતી દઈએ. તો 2 વડે ભાગો, અહીંયા 2 આવશે, અહીંયા 2, 3, 4, 5 અને 6, બરાબર? ફરીથી 2 વડે ભાગો તો 1 આવશે, 3, 2, 5, 3. ફરીથી 2 વડે ભાગો, 1, 1, 3, 1, 5, 3. 3 વડે ભાગો તમે 1, 1, 1, 1, 5, 1. અને 5 વડે ભાગો તો 1, 1, 1, 1, 1, 1. 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. 120 શું આપણને મળે છે? સેકન્ડ મળે છે. 120 સેકન્ડ મળે છે આપણને. અહીંયા 30 મિનિટની વાત કરે છે. 30 મિનિટમાં ઘંટ કેટલી વાર વાગશે? 120 સેકન્ડનો મતલબ શું થયો ભાઈ? 2 મિનિટ થયા, રાઈટ?
હવે 30 મિનિટ ભાગે આપણે 2 કરીએ એટલે આપણને કેટલામાં આવશે 15, એટલે 15 વખત તો વાગે છે, પણ જ્યારે શરૂ થશે ત્યારે પણ એક વખત વાગશે. ઓકે, એટલે 15 વત્તા 1 એટલે કે ભાઈ આ ઘંટ કેટલી વખત વાગશે? તો 16 વખત વાગશે. કેટલી વખત વાગશે? 16 વખત વાગશે. બરાબર છે, 16 વખત વાગશે. ડી આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. ડી આન્સર અહીંયા ટીક થઈ જશે. ઠીક છે, ચલો ત્યારબાદ 9મા નંબરનો પ્રશ્ન છે કે એક મોલમાં સૌંદર્ય પ્રસાધનોની દુકાનમાં એક વેપારી પાસે એક કંપનીની 330 ટૂથપેસ્ટ અને બીજી કંપનીની 65 હેર ક્રીમની ડબ્બી છે. તે આ વસ્તુઓની એવી રીતે થપ્પી કરવા માંગે છે કે દરેક થપ્પીમાં એક સરખી વસ્તુઓ સંખ્યા સમાન રહે, તેમજ આ ગોઠવણી તળિયાની ઓછામાં ઓછા જગ્યા રોકે. થપ્પીમાં દરેક વસ્તુની મહત્તમ સંખ્યા કેટલી હશે? ચાલો સૌથી પહેલાં તો આ પ્રશ્ન જ એવી છે, આ જોઈને કે સાહેબ આવો આવે કે ના આવે, રાઈટ. તમારી પરીક્ષામાં આવો પ્રશ્ન નહીં આવે, ખાલી પ્રેક્ટિસ માટે કરાવી રહ્યો છું આ, રાઈટ. અને આ છેલ્લો પ્રશ્ન છે, આ પ્રેક્ટિસ માટે ખાલી કરાવી રહ્યો છું, બાકી છેલ્લો પ્રશ્ન છે ભૈયા, એટલે કોઈ ટેન્શન લેતા નહીં. સર મેથ્સની મોક ટેસ્ટ મૂકજો. અચ્છા મેથ્સની મોક ટેસ્ટ, ઠીક છે ભાઈ, કરીશું કંઈક. ચલો જોઈ લઈએ આપણે. આપણને શું કહે છે અહીંયા કે ભાઈ એક તો 330 ટૂથપેસ્ટ છે, બરાબર છે, અને બીજી આપણને કેટલી છે કહે છે કે ભાઈ 65 હેર ક્રીમની ડબ્બી છે. ઓકે, આપણને એવું પૂછે છે છેલ્લે કે થપ્પીઓ દરેક વસ્તુની મહત્તમ સંખ્યા કેટલી હશે. મહત્તમની જ્યારે વાત કરીએ ત્યારે આપણે શું કરીશું? અહીંયા લસા ગોતીશું કે ગુસા ગોતીશું? તો અહીંયા આપણે શું ગોતીશું? ગુસા ગોતીશું, બરાબર. તો 5 વડે આપણે ભાગીએ, 5 × 30, 3 વધશે 5 × 30, અને અહીંયા 5 × 5 વધી પડીએ 5 × 15. આગળ કઈ થશે? આગળ કંઈ નહીં થાય. ઓકે, તો મહત્તમ કેટલી બરાબર છે થપ્પીઓ બનશે? તો પ્રત્યેક થપ્પીમાં મતલબ 5 ટૂથપેસ્ટ હશે અને 5 હેર ક્રીમની ડબ્બી રહેશે, રાઈટ. મહત્તમની પણ પ્રત્યેક જે થપ્પી હશે ને, આપણને કહે છે ને દરેક વસ્તુની મહત્તમ સંખ્યા કેટલી હશે? તો દરેક વસ્તુની મહત્તમ સંખ્યા 5 હશે, કે 5 ટૂથપેસ્ટ હશે અને 5 હેર ક્રીમની ડબ્બી હશે. એ આન્સર અહીંયા મૂકીશું. પણ નેક્સ્ટ આપણે વાત કરીએ તો આપણે પ્રશ્ન શરૂ કરીશું. એલસીએમ અને એચસીએફ, બરાબર. ગુરુત્તમ સામાન્ય અવયવ, લઘુત્તમ સામાન્ય લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવી. તો આ ચેપ્ટર આપણે કરી રહ્યા હતા, એના પ્રશ્નો કરી રહ્યા હતા, તો હમણાં આપણે એના સાથે જ કન્ટિન્યુ કરીશું આજના લેક્ચરમાં. પણ આવતીકાલથી નવું ચેપ્ટર આપણું આવશે. 33મા નંબરનો એક્ઝામ્પલ આવ્યા હતા. આપણને કહે છે કે 4 જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અનુક્રમે 30 મિનિટ, બરાબર છે, પછી કહે છે 1 કલાક, 1 કલાક અને 30 મિનિટ તથા 1 કલાક અને 45 મિનિટે ચોક્કસ અવાજ કરે છે. જો બધા ઉપકરણોએ એક સાથે બપોરે 12 કલાકે, બરાબર છે, બીપ કર્યો હોય તો ફરી તેઓ કેટલા વાગે એક સાથે અવાજ કરશે? બરાબર. જય મા શહેર. અચ્છા, જય માતાજી ભાઈ, રાઈટ. ચલો સમય આપું છું. આવો પ્રશ્ન આપણે આગળ પણ કરી ગયા છે, આવો પ્રશ્ન આપણે આગળ પણ કર્યો છે. વિચાર કરો આ પ્રશ્નની અંદર શું થશે ભાઈ? સરળ ક્વેશ્ચન છે, બરાબર છે, નથી કોઈ ડિફિકલ્ટ પ્રશ્ન નથી કે તમને ના આવડે, રાઈટ. આરામથી આવડી જશે ભૈયા.
શું કહે છે આપણને 30 મિનિટ, બરાબર. સૌથી પહેલા કીધું 4 ઉપકરણની વાત કરે છે, 30 મિનિટ ચાલે છે, રાઈટ. બીજું ઉપકરણની આપણે વાત કરીએ 1 કલાક. 1 કલાકનો મતલબ શું થયો ભાઈ? 60 મિનિટ થાય. 1 કલાક એટલે 60 મિનિટ. ત્રીજું ઉપકરણ 1 કલાક ને 30 મિનિટ. 1 કલાક 30 મિનિટ એટલે 1 કલાક એટલે 60 મિનિટ અને બીજા 30 મિનિટ, એટલે 90 મિનિટ થઈ ગયા, બરાબર. 1 કલાક 45 મિનિટ એટલે 60 વત્તા 45, રાઈટ. 60 વત્તા 45 એટલે કેટલા થશે ભાઈ? 105 થશે. 105 મિનિટ, 105 આપણે લખીશું. હવે આપણે શું કરવાનું છે? આના લસા નીકાળી લેવાના છે. હવે શું કરવાનું? આના લસા નીકાળી લેવાના. લસા નીકાળીશું તો ભાઈ 2 વડે પહેલાં તો 5 વડે પહેલાં બરાબર ચલાવી દઉં એટલે સરળ પડશે. 5 × 30, 5 × 5, 60 ભાગ્યા 5 કરો 12 આવશે. ત્યારબાદ 5 × 5 4, 5 × 40, 5 દુ 10 ને 5 × 5. 3 વડે અહીંયા ભાગો તો 2, 4, 3 × 18 અને 3 × 7 = 21, રાઈટ. હવે ફરીથી 3 વડે ભાગી લઈએ તો 2, 4, બરાબર. 3 દુ 6 અને અહીંયા 7. હવે 2 વડે ભાગો તો 1, 2, 1, 7. 2 વડે ભાગો 1, 1, 1, 7. 7 વડે ભાગો તો 1, 1, 1, 1. હવે ભાઈ 5 તરી 15, 15 તરી 45, 45 દુ 90, બરાબર છે. 90 સિત્તા કરી લો, બરાબર. 90 સિત્તા કરીએ 7 9 કેટલા થાય? 63, 630 થશે. અને 630 ગુણ્યા અહીંયા 2 એટલે આપણને કેટલા પડશે? 63 દુ કેટલા થાય? તો 126 થશે. 126 અને પાછળ એક મીંડું તો 1260 આપણને અહીંયા મળે છે. 1260 આપણને શું મળે છે? અહીંયા મિનિટ મળે છે. 1260 આપણને અહીંયા શું મળી રહ્યું છે ભાઈ? આપણને અહીંયા મિનિટ મળી રહી છે. હવે આપણે અહીંયા શું ગોતવાનું છે? આપણે તો અહીંયા કલાકમાં જવાબ લાવવાનો છે. તો 1260 મિનિટ છે એને આપણે શું કરીએ? કલાકમાં પહેલાં ફેરવી દઈએ. તો 1260 ભાગ્યા શું કરો ભાઈ? 60 કરી દો. 0 0 જતા રહ્યા. 6 દુ 12, 6 એકા 6 એટલે 21 કલાક થઈ ગયા, બરાબર. 12 કલાકે શું કહે છે આપણને? કે એક સાથે બપોરે 12 કલાકે વાગે છે. એક સાથે બપોરે 12 કલાકે વાગે, જેને આપણે શું કહીએ? 12 PM કહીએ, બરાબર. હું અહીંયા બપોર લખી દઉં છું એટલે બધાને તમને ખબર પડે. પીએમમાં કોઈને પીએમમાં ખબર નથી પડતી ઘણા બધા વિદ્યાર્થીઓને, રાઈટ. તો હવે 12 વાગે, બપોરના 12 વાગ્યાથી લઈને આપણે રાતના 12 વાગ્યાની વાત કરીએ, અથવા તો આપણે અહીંયા 21 કલાક કહે છે ને આપણને, એટલે બીજા દિવસે સવારે 9 વાગે આવે જવાબ. સમજી લો બપોરે 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગે 12 કલાક આના અંદર એડ કરો એટલે તમારે કેટલા ભાઈ? રાતના 12 વાગે ભાઈ, રાઈટ. બીજા આપણા કેટલા કલાક વધે આના અંદર? બીજા 9 કલાક વધે. 12 + 9 એટલે 21 થાય. તો બીજા 12 કલાકની અંદર 9 કલાક ઉમેરો, તમારે કેટલા વગાડવા પડે ભાઈ? અહીંયા સવારના 9 વગાડવા પડે, બરાબર. સવારના 9 વાગે આપણે અહીંયા વગાડવા પડે. સવારે 9 વાગે બીપ વાગશે એટલે શું આન્સર આવશે? અહીંયા ડી આન્સર આવશે. ઉપરના પૈકી કોઈ પણ નહીં. ડી આપણે અહીંયા જવાબ મૂકીશું. ઉપરના પૈકી કોઈ પણ નહીં, રાઈટ. બીજા દિવસે સવારે 9 વાગે વાગશે ભૈયા, ઠીક છે. ચાલો સર, મારે કોર્સ લીધો પણ ચાલુ નથી થયો. કયો કોર્સ લીધો છે તમે? SSC MTS નો 1 તારીખથી ચાલુ થવાનો છે. ચલો 34 નંબરનો પ્રશ્ન છે કે 4 ઘંટડી દર 5, 6, 8 અને 10 સેકન્ડ વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફરીથી સાથે વાગશે? આગળ જે પ્રશ્ન છે એવો જ પ્રશ્ન છે ને આના અંદર પણ શું છે? આવા પ્રશ્ન પરીક્ષામાં આવે તો યાર તમને હવે આવડવા જોઈએ. આવા પ્રશ્ન જો પરીક્ષામાં આવે છે તો તમને હવે આવડવા જોઈએ. વિડીયોને લાઇક કરી દો જે પણ વિદ્યાર્થી મિત્ર જોઈ રહ્યા છો. વિડીયોને બધાએ લાઇક કરી દેવાનું છે.
ચલો શું વાત કહે છે અહીંયા 5 બરાબર છે, પછી કહે છે 6, પછી કહે છે 8, પછી કહે છે આપણને અહીંયા 10, રાઈટ. સેકન્ડે વાગે છે, 4 ઘંટડી વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી એકસાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફરીથી પાછી વાગશે? કંઈ નહીં ભાઈ, લસા લઈ લેવાના છે. 2 વડે અહીંયા ભાગો 5, 3, 4, 5. ફરીથી 2 વડે તમે ભાગો અહીંયા 5, 3, 2, 5. ફરીથી 2 વડે ભાગો 5, 3, 1, 5. 3 વડે ભાગો અહીંયા 5, 1, 1, 5. 5 વડે ભાગો 1, 1, 1, 1. 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. તો 120 સેકન્ડે વાગશે. 120 સેકન્ડે વાગશે. એ આન્સર તમને મળી જશે અહીંયા. એ જવાબ તમને અહીંયા મળી જશે 120 સેકન્ડ. ઠીક છે, ચાલો ત્યારબાદનો જોઈએ પ્રશ્ન 35 નંબરનો. બે સંખ્યાઓનો લસા 595 છે. જો તે પૈકી એક સંખ્યા 35 હોય, એક સંખ્યા કોઈ હોય ભાઈ 35 હોય અને તે બંને બરાબર આખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય. બંને આખ્યાઓ નહીં, અહીંયા બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય. આખ્યાઓ નહીં, અહીંયા છે બંને સંખ્યાઓ બરાબર પરસ્પર અવિભાજ્ય હોય એટલે કો પ્રાઇમ નંબર હોય. તો બીજી સંખ્યા કઈ હશે? હવે કો પ્રાઇમ નંબરમાં શું હોય છે બરાબર? કો પ્રાઇમ નંબરમાં આપણને શું જોવા મળશે કે તમે જે બંને સંખ્યાની અંદર જે કોમન જે હશે ને બરાબર, એક કોમન હશે ને આપણે કહીએ છીએ કો પ્રાઇમ નંબર. અચ્છા, તમે ફોન ઉપર વાત કરી લો. ત્યાં જે નંબર છે ને ગાંધીનગરનો, એ ગાંધીનગરના નંબર પર કોલ કરી લો, તમને ઉત્તર મળી જશે. રાઈટ. પહેલાં તો બધા કો પ્રાઇમ નંબર છે, સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય જરા એ સમજી લો. જેમ કે આપણે 2 અને 3ની વાત કરીએ. 2 ને કોના વડે ભાગી શકાય? 2 અને 1 વડે. 3 ને કોના વડે ભાગી શકાય? 3 અને 1 વડે. બરાબર. તો આ બંનેની અંદર કોમન કોણ છે? ખાલી એક જ આવે છે. તો જ્યારે પણ અવિભાજ્ય સંખ્યાઓની અંદર ખાલી એક જ કોમન આવતો હોય ને તેને આપણે સહ અવિભાજ્ય સંખ્યા કહીશું. રાઈટ. તો હવે સમજો કે આપણને અહીંયા જો તે પૈકી એક સંખ્યા આપણને શું કહે છે? 35. રાઈટ. અને તે બંને પરસ્પર અવિભાજ્ય હોય તો બીજી સંખ્યા કઈ હશે? અચ્છા, એક સંખ્યા છે આપણી 35. તો જુઓ આપણે અહીંયા શું થશે, અહીંયા આપણે શું કરીશું, એક સંખ્યા તો આપણને બરાબર આપી દીધી છે 35. તો એક વસ્તુ તમે યાદ રાખજો કે જ્યારે પણ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય એને આપણે ગુસા ગોતવાની વાત કરીએ ને તો એનો ગુસા કેટલો મળે? એનો ગુસા છે હંમેશા આપણને એક જ મળે. બરાબર છે, ગુસા હંમેશા એક જ મળે. તો આપણે સૂત્ર પહેલાં તો અહીંયા મૂકી દઈએ કે લસા ગુણ્યા ગુસા બરાબર પેલી એક સંખ્યા છે 35 અને બીજી સંખ્યા આપણે ગોતવાની છે. લસા છે આપણા પાસે 595, ગુસા છે 1, અહીંયા 35 ગુણ્યા વાય. 35 છેદમાં જતા રહેશે તો 595 ડિવાઇડેડ બાય 35 બરાબર ઇઝ ઇક્વલ ટુ વાય. 5 વડે ચલાવો તો અહીંયા 7 આવશે. 5 એકા 5 રાઈટ. ફરીથી 5 એકા 5 4, 5 નવા 45. 7 વડે ભાગો, 7 એકા 7 4, 7 7 49. તો વાય બરાબર તમને કેટલા મળશે? અહીંયા 17 મળશે. વાય બરાબર કેટલા મળશે? 17 મળશે. તો બીજી સંખ્યા 17 છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં આવશે જો આ ક્વેશ્ચન તો ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં આવડે. એટલે એક વખત બરાબર તમારા ચોપડામાં અને નોટબુકમાં ઉતારી દેજો અને લખી લેજો. ગણિતની જો તમે નોટ્સ બનાવી હોય ને તો નોટ્સની અંદર ઉતારીને તમે લખી લેજો. ચાલો 36 નંબરનો પ્રશ્ન છે કે 7નો લઘુત્તમ ગુણાંક એટલે લિસ્ટ મલ્ટિપલ કયો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતા 4 શેષ મળે? બરાબર છે, મલ્ટિપલની વાત કરીએ છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગવામાં આવે છે અને 4 શેષ મળે. તો આવો પ્રશ્ન તો આમ તો જોવા જઈએ તો આપણે કર્યો છે, જો તમને બધાને ખબર હોય તો. રાઈટ, આવો ક્વેશ્ચન તો આપણે કરેલો છે.
આના અંદર શું કરાય ખબર છે કે 6, 9, 15 અને 18 છે ને એનો લસા ગોતી લેવાનો અને એની અંદર 4 ઉમેરી દેવાના એટલે પતી ગઈ વાર્તા. આ પ્રશ્નમાં શું કરો કે ભાઈ 6, 9, 15 અને 18 વડે 18નો શું ગોતી લો તમે? લસા ગોતી લો. છ, 9, 15 અને 18 બે વડે ભાગીએ તો અહીંયા 3 આવશે. 9, 15 અને 9. 3 વડે ભાગો 1, 3, 5, 3. 3 વડે ભાગો 1, 1, 5, 1. 5 વડે ભાગીએ 1, 1, 1, 1. 5 તરી 15, 15 તરી 45, 45 દુ 90. બરાબર છે, આપણને 90 અહીંયા મળી રહ્યા છે. ઠીક છે. અને શેષ આપણને કેટલી વધે શેષ કેટલી મળશે? આપણને 4 શેષ મળશે એવું કહી રહ્યા છે. હવે જે કરવાનું છે ને એ જરા સમજો. બરાબર, તો આપણે શું કરીએ કે 90 ગુણ્યા 1 કરીએ, રાઈટ? એટલે તમને કેટલા 90 મળશે અને વત્તા 4 ઉમેરો એટલે તમને 94 અહીંયા મળશે. હવે તમે જુઓ 94 ક્યાંય ઓપ્શનમાં છે નહીં, બરાબર, એટલે 94 આન્સર નહીં આવે. હવે 90 ગુણ્યા શું કરો ભાઈ? 2 કરો તો 90 દુ કેટલા થશે? 180 થશે અને પ્લસ 4 ઉમેરો તો 184 થાય. બરાબર, તો 184 પણ અહીંયા જવાબ નથી. ઠીક છે. હવે શું કરો કે 90 ગુણ્યા 3 કરો. 9 તરી 27, 270 વત્તા 4 કરો એટલે 274. 274 અહીંયા જવાબ નથી. બરાબર, એટલે તમારો પણ જવાબ નહીં આવે. ચલો ભાઈ, હવે 90 ગુણ્યા 4 કરો તો 9 ચોક 36, 360 વત્તા 4 ઉમેરો તમને કેટલા મળશે? 364 મળશે. 364 આપેલું છે તો બી જવાબ તમે અહીંયા મૂકી દેશો. બી આન્સર તમે અહીંયા મૂકી દેશો. હવે આવું શું કામ કરવું પડ્યું આપણે કે તમે શું કરો કે જ્યારે છે ને લસા તમને જે પણ અહીંયા બરાબર શું કહેવાય ને કે લઘુત્તમ ગુણાંક મળશે ને એ હંમેશા લસાથી તમે ભાગી શકો છો એને, રાઈટ? તેમાંથી તમે 4 બાદ કરી દો, રાઈટ? 4 બાદ તમે કરો ને તો હંમેશા તમે આજે લસા આપણને મળ્યા 90, બરાબર, તેના વડે તમે એને ભાગી શકો છો. ઓકે, કારણ કે અહીંયા લિસ્ટ મલ્ટિપલની વાત કરે છે. મલ્ટિપલનો મતલબ શું થાય કે આપણે વાત કરીએ કે 7ના મલ્ટિપલ કયા કયા, તો આપણને કહીએ કે ભાઈ 7 લઈ લો, 7 એકા 7, 7 દુ 14, બરાબર છે, પછી 7 તરી 21. તો આ 7, 14, 21 આ બધા મલ્ટિપલ છે જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ. ઓકે, તો આ કોન્સેપ્ટનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. આ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થયો છે. ચાલો, 37 નંબરનો પ્રશ્ન છે. બે સંખ્યાઓના ગુણોત્તર 3/4 અને તેમનો ગુસા 4 છે, તો તેમનો લસા શોધો. ચાલો, આ તો સરળ ક્વેશ્ચન છે, આમાં તમને જવાબ મળી જશે. ચલો સમજીએ. બે સંખ્યાનો ગુણોત્તર કેટલો? 3/4 છે, ગુસા 4 છે. ચાલો, તો 4 ગુણ્યા, બરાબર, ગુસા ગુણ્યા લસા કરી લો ઇઝ ઇક્વલ ટુ, આને આપણે શું કરીએ? 3x અને 4x લખી દઈએ. 3x ગુણ્યા 4x, બરાબર. સૌથી પહેલાં તો શું ભાઈ તમારા 4 અહીંયા ઉડી જશે નહીં. એક સેકન્ડ હા ભાઈ, 4 એટલે 3 તમારા વધશે ને. તો આપણે એક કામ કરીએ યાર, ગુસા છે ને આવી રીતે નહીં આવે. જુઓ, તમને ગુસા 4 આપેલા છે ને,
ગુસા તમને 4 આપેલા છે, એનો મતલબ શું છે કે એક સંખ્યા 4 તરી 12 આવશે અને બીજી સંખ્યા ચોખ્ખું 16 આવશે, બરાબર. એક સંખ્યા 12 આવશે, એક બીજી સંખ્યા તમને 16 મળશે. તો 12 ગુણ્યા 16 ઇઝ ઇક્વલ ટુ ગુસા કેટલો છે 4 છે અને લસા તમારે બરાબર ગોતવાનો છે. 4 વડે ભાગીએ ચોખ્ખું 16 અને 12 ચોક કેટલા થશે 48 થશે. તો લસા તમને કેટલો મળશે ભાઈ અહીંયા 48 મળશે, રાઈટ. 48 આન્સર આવશે 48. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બોલે છે આના અંદર બરાબર, કે તમે આનું શું કરો છો ને મેઇન વસ્તુ ત્યાં છે કે આનું તમે શું કરો છો, રેશિયોનું શું કરો છો, ઠીક છે. ચલો, ત્યારબાદ 38 નંબરનો પ્રશ્ન લઈએ કે બે સંખ્યાઓનો સરવાળો 48 હોય, બે સંખ્યાનો સરવાળો 48 હોય, તેમનો ગુસા અને લસા અનુક્રમે 2 અને 286 હોય તો તે સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓના સરવાળો ખાલી જગ્યા થશે. ચાલો સર, હાઈકોર્ટ પ્યુનના કોલ લેટર, સર આઈબીપીએસ આરઆરબીની બેન્ચમાં એડમિશન લીધું, તેના લેક્ચર ઓનલાઈન કેમ નથી આવતા, પ્લીઝ આન્સર મી. આજે 12 વાગ્યાથી ચાલુ થઈ જશે ક્રિષ્ના, આજે 12 વાગ્યાથી ક્લાસ ચાલુ થઈ જશે. પ્યુનના કોલ લેટર ક્યારે આવશે? ટૂંક સમયમાં આવી જશે. ઠીક છે. ચાલો, બે સંખ્યાઓનો સરવાળો કેટલો 48 છે, તેમનો ગુસા અને લસા અનુક્રમે 2 અને 286 છે. તો એ સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થશે. આપણને સરવાળો અહીંયા આપેલો છે 48 અને ગુસા લસા અનુક્રમે 2 અને 286 આપેલા છે. શું કરશું ભાઈ આમાં, બોલો? જુઓ, સમજો. સૌથી પહેલા સરવાળાની વાત કરીએ, બે સંખ્યા આપણે ધારી લઈએ. આ બે સંખ્યા છે x અને y, આ બંનેનો સરવાળો છે ભાઈ 48. ગુસા અને લસાની વાત કરીએ તો એ 2 અને 286 છે. તો આપણું જે ગુસાનું સૂત્ર છે કે લસા ગુણ્યા ગુસા, લસા અને ગુસાવાળું સૂત્ર, બરાબર, ઇઝ ઇક્વલ ટુ x ગુણ્યા y. તો આપણે x ગુણ્યા y બરાબર કેટલાક મૂકીશું? 2 ગુણ્યા 286 મૂકી દઈએ. $286 ગુણ્યા 2 મૂકી દઈએ, બરાબર છે. આટલું આપણે પહેલાં તો સૌથી પહેલાં મૂક્યું. હવે તે સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? વ્યસ્તની વાત થાય છે, એનો મતલબ શું થયો સમજો કે આ x છે એનો વ્યસ્ત કેટલો થયો? 1/x, બરાબર. અને y છે તો એનો વ્યસ્ત શું થશે ભાઈ? 1/y. આ સંખ્યાઓનો શું આપણને કહે છે? વ્યસ્તનો સરવાળો કહે છે, બરાબર. એટલે વચ્ચે સરવાળો લખ્યો છે. હવે શું કરીએ આપણે? xy અહીંયા લસાવી લઈએ ભાઈ, રાઈટ. તો ઉપર અહીંયા શું આવશે? y આવશે અને અહીંયા પ્લસ x, રાઈટ. xy આપણને કેટલા આપેલા છે? 286 ગુણ્યા 2. હવે y વત્તા x એટલે કે ભાઈ x વત્તા y, એ કેટલા આપેલા છે? 48 આપેલા છે, રાઈટ. તો હવે ભાગાકાર કરીએ તો 48/2 કરો એટલે આપણને અહીંયા 24 મળશે. 6 વડે ભાગીએ, 6 ચોક 24, અહીંયા 6 ચોક 24 4 વધશે નહીં, એવું નહીં કરી શકીએ, અડધા નહીં કરી શકીએ. 24ના અડધા કરો 12 આવશે અને 286ના આપણે અડધા કરીશું 143 મળશે. પછી કંઈ નહીં થાય એટલે 12/143 એટલે કે ભાઈ બી જવાબ અહીંયા આપણને મળી જશે. 12/143 એટલે કે બી જવાબ આપણને અહીંયા મળશે. બી આન્સર આપણને અહીંયા મળી જશે, 12/143.
ઠીક છે, ચાલો 39 નંબરનો પ્રશ્ન છે કે જો બે સંખ્યાઓનો ગુણાકાર અને ગુસાનું ક્રમે 4107 અને 37 હોય તો મોટી સંખ્યા કઈ હશે? મોટી સંખ્યા કઈ હશે? ચાલો શું થશે? અહીંયા ગુણાકાર 4107 છે, ગુસા 37. સર દાખલા ગણવા આવશે પેપરમાં? સર દાખલા ગણવાના આવશે? હા, એ દાખલા ગણવાનો તો આવે જ ને પેપરમાં. આના અંદર જે આપણે લસા ગોતીશું ને એ જ મોટી સંખ્યા રહેશે. બરાબર, આપણે આના અંદર આ પ્રશ્નમાં શું થશે કે જે આપણે લસા ગોતીશું ને એ જ મોટી સંખ્યા રહેશે. SCCMTS 2023ની બેન્ચ લાઈવ છે. હા, લાઈવ રહેશે. 1 તારીખથી શરૂ થઈ રહી છે, લાઈવ બેન્ચ છે. અને IBPS નો જે RRB છે તેના માટે પણ કોર્સ લોન્ચ કરી રહ્યા છે, તો એ પણ તમારે આજથી ચાલુ થશે જો કોઈને લેવું હોય તો કોર્સ. બે સંખ્યાઓનો ગુણાકાર અને ગુસા અનુક્રમે 4107 અને 37 છે. ચલો ભાઈ, ગુણાકાર એટલે 4107 ઇઝ ઇક્વલ ટુ ગુસા ગુણ્યા લસા એટલે 37 ગુણ્યા આપણે શું કરીએ અહીંયા લસા લઈએ. આપણે આ પ્રશ્નની અંદર શું થશે કે જે તમે લસા ગોતશો ને તમને આનો જવાબ છે. ભલે મોટી સંખ્યા કહી રહ્યા છે, મોટી સંખ્યાનો તાત્પર્ય જ છે કે લસા ગોતવાની અહીંયા વાત કરી રહ્યા છે, રાઈટ? તો લસા તમને અહીંયા શું મળશે કે ભાઈ લસા બરાબર 4107 ભાગ્યા 37. ઠીક છે, હવે આપણને ખબર છે કે ભાઈ 37 છે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આને ભાગાકાર કરવા માટે શું કરવું પડશે? ભાઈ મહેનત આપણે કરવી પડશે થોડી. કઈ રીતે? તો આવી રીતે 37 એકા 37, 4 વચ્ચે અહીંયા 0, અહીંયા શૂન્ય મૂકીશું, સોરી 4 વધ્યા 0 લાયા ને આપણે નીચે, તો પછી 37 એકા 37 ફરીથી, અને 3 અને ઉપરથી 7 આવશે, 37 એકા 37. બરાબર છે, તો 111 તમને જવાબ મળશે. અહીંયા 111 તમને અહીંયા જવાબ મળી જશે. પ્યુનની એક્ઝામ ક્યારે છે? પ્યુનની એક્ઝામ ટૂંક સમયમાં આવશે. 111 તમને અહીંયા જવાબ મળશે, 111. રાઈટ, ચાલો ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન જોઈએ. એક 12 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટરના લંબઘન બ્લોકને કાપીને ચોક્કસ સંખ્યાના સરખા સમઘન બનાવવામાં આવે છે, તો સમઘનની ઓછામાં ઓછી સંખ્યા ખાલી જગ્યા છે. હવે આ પ્રશ્ન છે, ઠીક છે, પણ હવે ચલો કરી લઈએ આ પ્રશ્ન. પણ આના માટે શું ભાઈ તમને એક તો લંબઘનનું જે વોલ્યુમ છે એ ખબર હોવું જોઈએ. ઘનફળ છે, સૌથી પહેલાં આપણે આનું શું ઘનફળ ગોતવું પડે. બરાબર, ઘનફળ ગોતીને પછી શું કહે છે આપણને કે ચોક્કસ સંખ્યાના સરખા સમઘન બનાવવામાં આવે છે. તો 12, 15 અને 18નો આપણે શું કરવો પડે? એના ગુસા ગોતવો પડે, અને આપણે સમજવું પડે કે સમઘનનું માપ છે, પછી ગણતરી થાય આના અંદર, એના વગર ના થાય. સર પેપર કેવું હશે? પેપર જો પ્યુનનું છે તો પ્યુન લેવલનું હશે. રફ કાગળ આલશે દાખલા ગણવા? હા, આલી શકે છે. બરાબર, આલી શકે છે ભાઈ રફ કાગળ. ચાલો સૌથી પહેલાં તો લંબઘનનું જે ઘનફળની આપણે વાત કરીએ, લંબઘનનું બરાબર ઘનફળ, તેના માટે આપણે સૂત્ર લખીએ છીએ કે ભાઈ 12 ગુણ્યા 15 ગુણ્યા 18, રાઈટ? LBH 12 ગુણ્યા 15 ગુણ્યા 18. બરાબર, અને આના આપણે શું કરીએ? ગુસા નિકાળી લઈએ. તો ગુસા હું ડાયરેક્ટ જ નિકાળું છું, મને ખબર છે કે 3 વડે જ ખાલી ભાગી શકાશે, રાઈટ? બીજી કોઈ સંખ્યા વડે સેટ નહીં થાય, તો ગુસા કેટલા? 3 મળશે, રાઈટ? આ જે ગુસા તમને 3 મળે છે ને, તો આપણને એવું કહે છે ને કે ઓછામાં ઓછી સંખ્યા, સમઘનની ઓછામાં ઓછી સંખ્યા કેટલી થશે? તો જ્યારે આપણે ગુસા ગોતી લઈએ છીએ તો આપણને ખબર પડી જાય છે કે ભાઈ
સમઘનની એક બાજુ હશે તો એનું માપ આપણને 3 સેન્ટીમીટર બરાબર છે એ મળશે. ઓકે, હવે આપણે વાત કરીએ સમઘનના માપની કે ભાઈ સમઘનનું માપ કેટલું છે, એટલે કે સમઘનનું ઘનફળ બરાબર. તો એ કેટલું થશે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એનું આપણે ઘન કરતા હોઈએ એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર. આનું માપ થઈ ગયું. અને આપણને કહે છે કે સમઘનની ઓછામાં ઓછા કેટલા બનાવી શકાય આપણે, તો કંઈ નથી કરવાનું, 12 ગુણ્યા 15 ગુણ્યા 18 ભાગ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 12 ગુણ્યા 15 ગુણ્યા 18 ભાગ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર. આ રીતે આપણે અહીંયા કરીશું. પછી શું કરીશું, બસ પછી કંઈ નથી, ભાગાકાર કરવાનો છે કે 3 ચોક 12 થશે, 3 પંચા 15, 3 છંગ 18, 6 પંચા 30, 30 ચોક કેટલા થશે ભાઈ 120. તો બી આન્સર આપણે ટીક કરીશું. અહીંયા સમઘનની ઓછામાં ઓછી સંખ્યા કેટલી રહેશે, તો ભાઈ 120 સંખ્યા રહેશે. કેટલી સંખ્યા રહેશે, 120 સંખ્યા રહેશે. 180 જવાબ નહીં આવે બેટા. ઠીક છે, ચાલો પછી કે છે નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી. આ થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. ચાલો સાચો નથી એવું કહે છે કે 2 કે તેથી વધારે સંખ્યાઓનો લસા તે પૈકી કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે. વધારે સંખ્યાઓનો લસા તે પૈકી કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે. પેલું સ્ટેટમેન્ટ સાચું છે ભાઈ. સર વીએમસી ક્લર્ક માટે કોમ્પ્યુટર ઇંગ્લિશ માટે કોઈ બુક વંચાય? માર્કેટમાં જે ચાલતી હોય એ લઈ લો બરાબર. માર્કેટમાં જે અત્યારે તમે જાઓ તો ત્યાં પૂછી જુઓ કે ભાઈ કઈ બુક સારી છે. ચલો 2 કે તેથી વધારે સંખ્યાઓનો લસા તે પૈકી કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે. સમજો જરા, જેમ કે 2 અને 3ની આપણે વાત કરીએ બરાબર. અહીંયા 2 અને 3નો આપણે લસા ગોતીએ તો અહીંયા 2 આવશે બરાબર. 3 સોરી અહીંયા 2 એકા 2, અહીંયા 3, 3 અહીંયા ભાગો 1 1, 3 દુ 6 તમને લસા મળે છે. તો 2 અને 3નો લસા તમને કેટલો મળ્યો છે ભાઈ? 2 અને 3 કરતાં વધારે 6 છે ને. તો આપણને જે કહે છે કે 2 કે તેથી વધારે સંખ્યાઓનો લસા તે પૈકી કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે, તો ખોટી વાત છે ભાઈ. આ હોઈ શકે છે. નહીં, ઓછો ન હોઈ શકે, સાચી વાત છે બરાબર. ઓછો ન હોઈ શકે, સાચી વાત છે રાઈટ. ઓછો નથી હોતો એ. પછી કહે છે જો કોઈ સંખ્યા બીજી કોઈ સંખ્યાનો અવયવ હોય તો તે પૈકી મોટી સંખ્યા જ તેઓનો લસા હોય છે નહીં. એવું જરૂરી નથી. જો કોઈ સંખ્યા બીજી કોઈ સંખ્યાનો અવયવ હોય બરાબર, તો તે પૈકી મોટી સંખ્યા જ તેઓનો લસા હોય છે. હા, આ પણ સાચું છે રાઈટ. સાચું રહેશે આ પણ રાઈટ. આ પણ સાચું રહેશે. જો કોઈ સંખ્યા બીજી કોઈ સંખ્યાનો અવયવ હોય, અચ્છા, તો તે પૈકી મોટી સંખ્યા જ તેઓનો લસા હોય છે બરાબર. જેમ કે આપણે 3 અને 6ની વાત કરીએ બરાબર. આને સમજવા માટે 3 અને 6ની વાત કરો કે 3 વડે ભાગો તો 1, પછી કેટલા થશે અહીંયા 2, પછી 2 વડે ભાગો રાઈટ તો 1 1, તો 3 દુ કેટલા થયા 6 થયા. તો 3 અને 6 શું છે? કોઈ સંખ્યા બીજી કોઈ સંખ્યાનો અવયવ હોય. આ 3 અને 6 છે, 3નો અવયવ 6 છે બરાબર. તો આને જુઓ તમે તો ભાઈ મતલબ જે મોટી સંખ્યા છે 6 એ જ એનું શું હોય છે ભાઈ અહીંયા લસા છે. તો તમે જુઓ કે 6 આના લસા મળે છે આપણને રાઈટ. 2 સંખ્યાઓ, 2 અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા તેમના ગુણાકાર જ હોય છે. સાચી વાત છે રાઈટ કે 2 અને 3 છે અવિભાજ્ય સંખ્યાઓ છે, તો આમનો લસા કેટલા? 3 દુ 6 રાઈટ. 2 કે તેથી વધારે સંખ્યાઓનો ગુસા તે પૈકીની કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે નહીં. ગુસાની આપણે વાત કરીએ તો શું કેસ છે ભાઈ? જેમ કે 2 અને 3નો આપણે ગુસાની વાત કરીએ તો આનો ગુસા કેટલો મળે આપણને? 1 મળે છે. જે 2 અને 3 કરતાં ઓછો છે. આપણને કહે છે ઓછો ન હોઈ શકે. નહીં ભાઈ, ઓછો જ હોઈ શકે છે રાઈટ. એટલે આ ખોટું છે રાઈટ. તો અહીંયા શું કહે છે? કયો વિકલ્પ સાચો નથી? તો ડી વિકલ્પ સાચો નથી.
ડી વિકલ્પ છે તે સાચો નથી. રાઈટ. ચાલો, ત્યારબાદ બે સંખ્યાઓનો લસા એક્સ પ્લસ વાય, તેમનો ગુસા પી એક્સ માઇનસ વાય, બરાબર, અહીંયા પી જશે કૌંસમાં. તો પૈકી એક સંખ્યા પી હોય તો બીજી સંખ્યા કઈ હશે? એક સંખ્યા પી છે આના અંદર, તો બીજી સંખ્યા કઈ છે? અચ્છા, અહીંયા પી નથી, બરાબર છે, અહીંયા પી નથી, ખાલી એક્સ પ્લસ વાય છે. જો કંઈ નથી આ પ્રશ્નની અંદર, હું ગણાવી દઉં છું અહીંયા કે લસા ગુણ્યા ગુસા ઇઝ ઇક્વલ ટુ એક્સ ગુણ્યા વાય. લસા કેટલો છે? એક્સ પ્લસ વાય છે, બરાબર. ગુસા કેટલો છે? એ ગુસા પી કૌંસમાં એક્સ માઇનસ વાય, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ એક સંખ્યા કઈ છે? પી છે, અને બીજી સંખ્યા છે વાય. હવે હું વાયનું અહીંયા ચેન્જ કરી દઉં છું, એવું કહું કે ભાઈ એ ગોતવાનું છે આપણે, બરાબર, એવું કહી દઉં, કારણ કે અહીંયા ગુણાકાર થશે ને એટલે લોચા પડશે. આ જે છે ને અહીંયા શું છે કે ભાઈ એક્સ પ્લસ વાય અને ગુણાકારની અંદર છે અહીંયા પી, પછી છે અહીંયા એક્સ માઇનસ વાય. મેં અહીંયા કૌંસ કરી દીધો હતો એટલે લોચા થઈ ગયા થોડા, રાઈટ. એટલે આપણે અહીંયા પી આપેલો છે અને અહીંયા પી ગુણ્યા એ આપેલા છે, તો પી પી તો તમારો ઉડી ગયો. હવે આ બંનેનો શું ગુણાકાર કરવાનો છે, રાઈટ. તો આમ તો સૂત્ર આપણને યાદ આવી જવું જોઈએ કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, બરાબર, તો એનું આપણે વિસ્તરણ કરીએ તો એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાય મળે ઇઝ ઇક્વલ ટુ એ. તો તમને જે બીજી સંખ્યા મળે છે કઈ સંખ્યા મળે છે? કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. સી જવાબ તમને મળે છે, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. સી આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 36, 48, 64, 72 નો ગુસા અને લસા કેટલો છે? સૌથી પહેલા તો તમે ગુસા જોઈ લો કે આનો ગુસા કેટલો થશે. 4 વડે ભાગી શકાય છે બધાને, બરાબર. 4 વડે અહીંયા ભાગો તો અહીંયા 9 આવશે, રાઈટ. અહીંયા કેટલા ભાઈ આવશે? 18 આવશે, અને અહીંયા 4 × 24 આવશે. અહીંયા ભાઈ 4 × 32, બસ પતી ગઈ વાર્તા, બરાબર. 4 તો ફાઇનલ છે, 4 તો આવશે જ ગુસા. 4 ગુસા તો તમારો આવવાનો જ છે. અને લસા કેટલો આવશે? તો લસા આપણે 36, 48, 64, 72 નો લસા ગોતી લો અહીંયા. 36, 48, આમ તો 288 તો મને નથી લાગતો કે આવશે. 64 અને 72, બરાબર. સી જવાબ જ આવશે આના અંદર મારા ખ્યાલથી. 2 વડે ભાગી લો સૌથી પહેલાં તો ભાઈ અહીંયા 18, 24, 64 છે એટલે ભાઈ 32 અને અહીંયા 36. 2 વડે ફરીથી ભાગી લો 9, 12, 16, 18. ફરીથી 2 વડે ભાગો 9, 6, 8, 9. ફરીથી 2 વડે ભાગો 9, 3, 4, 9. 4 વડે ભાગી લો 9, 3, 1, 9. 3 વડે ભાગી લો 3 તરી 9, 1, 1, 3. ઠીક છે. અને 3 વડે ભાગો 1, 1, 1, 1. ચાલો, 3 તરી 9, 9 ચોક 36, બરાબર. 36 દુ કેટલા થશે ભાઈ? 72 થશે. 72 દુ કેટલા થશે? 144 થશે. 144 ના ડબલ કરો એટલે આપણને કેટલા મળશે? 288, અને 288 ના ડબલ કરો એટલે આપણને કેટલા મળશે? 576 મળશે, 576. સી જવાબ આવશે ભાઈ અહીંયા. સી આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. ઠીક છે. ચાલો, ત્યારબાદ આ એક ક્વેશ્ચન છે કે જો 11 નો સ્ક્વેર અને 3 નો સ્ક્વેર એ બંને સંખ્યાઓ a ગુણ્યા 4 ઘન, 4 ની 3 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત ગુણ્યા 13 ની 11 ઘાતના અવયવો હોય તો એનું લઘુત્તમ મૂલ્ય શોધો. અચ્છા, 11 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત એ બંને સંખ્યાઓ a ગુણ્યા 4 ની 3 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત ગુણ્યા 13 ની 11 ઘાત, બરાબર. આના શું હોય ભાઈ? આ અવયવો હોય, રાઈટ. તો પછી એની જગ્યાએ આપણે શું લખીશું તે આપણને પૂછ્યું છે અહીંયા. શું લાગે ભાઈ આમાં?
જો સમજો અહીંયા શું કરીશું આપણે, a ગુણ્યા 4 ની 3 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત ગુણ્યા 13 ની 11 ઘાત. પહેલાં આ સમજી લો છો કે અહીંયા શું કરવાનું છે. તો a ગુણ્યા 4 ની 3 ઘાત એટલે 2 ની 2 ઘાત અને ઉપર આવશે અહીંયા 3 ઘાત ગુણ્યા 6 એટલે 2 ગુણ્યા 3 એટલે 6 થાય, બરાબર. તો અહીંયા ઉપર 2 ની 3 ઘાત કરીએ, 2 ની 2 ઘાત કરીશું અને 3 ની 2 ઘાત કરીશું ગુણ્યા 13 ની 11 ઘાત, બરાબર. હવે ગુણાકારમાં શું છે, 2 ની 6 ઘાત છે એટલે 3 દુ 6, 6 આ થશે અને 2 આ એટલે 2 ની 8 ઘાત મળશે તમને, બરાબર. 2 ની કેટલી 8 ઘાત મળી જશે કે આ 3 દુ 6 વત્તા 2, 6 ને 2 8, ગુણાકારમાં 3 ની 2 ઘાત ગુણાકારમાં 13 ની 11 ઘાત. આના અવયવ આપણને શું કહે છે, આના અવયવ કહે છે આપણને 11 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત. હવે 3 ની 2 ઘાત છે ને અહીંયા આપેલી છે, રાઈટ. 11 ની જે 2 ઘાત છે ને એ આપણને નથી આપેલી, 11 ની 2 ઘાત આપણને અહીંયા નથી આપેલી. ઓકે. એક બીજી વસ્તુ છે અહીંયા કે આપણને ઉપર અહીંયા એક ભૂલ છે, અહીંયા 3 ની 2 ઘાત નથી, અહીંયા 3 ની 3 ઘાત આપેલી છે, બરાબર. અહીંયા 3 ની 3 ઘાત આપેલી છે, અહીંયા ભૂલ છે આ પ્રશ્નની અંદર જ, રાઈટ. તો 11 ની 2 ઘાત અને આપણને 3 ની 3 ઘાત અવયવો છે. તો એક તો આપણને શું જોઈએ છે, એક તો 11 ની 2 ઘાત આપણને જોઈએ અહીંયા, બરાબર. ત્યારબાદ 3 ની 3 ઘાત છે અહીંયા અને અહીંયા 3 ની 2 ઘાત છે એટલે આપણે હજી શું છે, 3 ની 1 ઘાત જોઈએ. 11 ની 2 ઘાત એટલે કેટલા થાય ભાઈ, 121 થશે ગુણ્યા શું કરીશું આપણે, 3 કરીશું. 3 એકા 3, 3 દુ 6 અને 3 એકા 3, તો 363 તમને અહીંયા જવાબ મળશે, બી આન્સર મળશે તમને અહીંયા, રાઈટ. બી આન્સર તમે અહીંયા મૂકી દેશો. ઠીક છે.